જોવો તમે આ મારું બધું, આમાં 4 લાખનો મને દંડ દીધો, હેમાં જ મારે ભરવાનો? હું મજૂર માણસ છું, આની ઉપર મારો નિભાવ છે. હવે લ્યો, આવો દંડ દઈને વહી ગયા, હવે આમાં શું કરવાનું મારે? હું આ દવા પીવાનો વારો આવ્યો, લ્યો. આ છે ભેસાણ તાલુકાના ચણાકા ગામના રહેવાસી બચુભાઈ રામાણી, કે જેઓ આર્થિક રીતે ખૂબ જ નબળા પરિવારમાંથી આવે છે અને રોજિંદા નાના મોટા કામ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. પરંતુ એમને જે વીજળીનું બિલ મળેલું છે તે છે ₹3,80,100 નું. આ બિલ છે એ 19 મે 2025 નું છે અને તેને ચૂકવવાની છેલ્લી તારીખ છે 28 મે 2025 દર્શાવવામાં આવી હતી. પરંતુ આ બિલની અંદર આગળના મહિનાની બિલની ચૂકવણીની રકમ છે એને દર્શાવવામાં આવેલી નથી અને ન તો કોઈ અન્ય વિગત પણ સ્પષ્ટ દર્શાવવામાં આવી. આ અંગે પીજીવીસીએલના અધિકારીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે બચુભાઈ દ્વારા ગેરરીતિ કરીને, એટલે કે ડાયરેક્ટ કનેક્શન કરીને વીજળીનો વપરાશ કરવામાં આવ્યો હતો અને જેનો આ દંડ છે. જ્યારે બચુભાઈના મતે એમણે ગેરરીતિ કરીને તો વીજ વપરાશ કર્યો જ નથી, પરંતુ પીજીવીસીએલના અધિકારીઓ દ્વારા બચુભાઈનું જે કુલ બિલ હતું એના 35% ઓછા કરીને, એટલે કે ₹2,47,065 નું બિલ 26 જૂન સુધીમાં ભરી દેવાની બચુભાઈને તાકીદ કરવામાં આવી હતી. શું આ દંડ છે એ યોગ્ય રીતે તપાસ કર્યા વગર ફટકારવામાં આવ્યો છે? અને જો આ પીજીવીસીએલની જ ખામી છે તો એની જવાબદારી કોણ લેશે?